સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ અને કોમ્યુનિટી ધ યુથ કલેક્ટિવિટી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ મદ્રેસા મોઇનુલ ઇસ્લામ સ્કૂલમાં 150 બાળકો સાથે જબરજસ્ત જાગૃત નાગરિક બનાવવા માટેનો 6 સપ્તાહ સુધીનો પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓને ભારતીય સંવિધાનમાં મળેલા બાળકોના અધિકારો, મૂળભૂત અધિકારો અને કર્તવ્યો વિશેની ગેમ, વિવિધ જીવન ઉપયોગી ટાસ્ક રમાડીને બાળકોને પ્રોજેક્ટ બનાવવા, સ્ક્રિપ્ટ લખવી, સ્ટેજ પ્રોગ્રામ કરવા, લીડરશિપ લેવી, મંચ ઉપર પ્રેઝન્ટેશન કરવું, સાથે તેમનામાં રહેલી એજ્યુકેશન સિવાયની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા મંચ પ્રદાન કરવાની તાલીમ આપવામાં આવી. 6 સપ્તાહના અંતમાં સારું પ્રદર્શન કરનારી વિદ્યાર્થીઓને મેડલ્સ અને બધા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોમ્યુનિટી ધ યુથ કલેક્ટિવિટી દિલ્હીના એક્સપ્લોઝર વિઝિટમાં ભોપાલથી આવેલા વાણિજ્ય અને લખનૌથી આવેલા ઉદયજી સંસ્થાના પ્રમુખ ગુલનારબહેન પઠાણ, શાળાના આચાર્ય સોએબભાઈ, મુખ્ય શિક્ષિકા શહીદાબેન દ્વારા સારું પ્રદર્શન કરી લીડર બનનારી વિદ્યાર્થીનીઓ ઇનામ અને મેડલ્સ આપી પ્રોત્સાહિત કર્યા. આજ શાળામાં અભ્યાસ કરવા દરમિયાન વર્ષો પહેલા આ પ્રોગ્રામમાં જોડાઈને લીડર બનેલા અને અત્યારે નેશનલ પ્રોગ્રામમાં ફેલોશિપ મેળવી જોડાઈને શાળાનું ગૌરવ વધારનાર એવા મેન્ટર ફેસિલિટી પઠાણ, જુઝિયા ખાન અને તમામ વોલેન્ટિયર વગેરે પ્રોગ્રામને સફળતાપૂર્વક આગળ લઈ રહ્યા છે, જેઓ હસનનગર, માલીવાડા, છાપરિયા જેવા વિસ્તારોમાં આર્થિક રીતે નબળા અને તકોથી વંચિત પરિવારો સાથે ક્લાઇમેટને અસર કરતા પરિબળો, શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ સાથે ડ્રોપઆઉટ રોકવા ફ્રી ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે. આવેલા મહેમાનોને ફિલ્ડ વિઝિટ કરી ફેલો દ્વારા થતી કામગીરી નિહાળી પ્રોગ્રામનું સુંદર સંચાલન ટીમ સાથે જુહિયા ખાન દ્વારા કરવામાં આવેલા પ્રોગ્રામમાં गुलनारबेन पठान खूब मेहनत करी थी. नंबर 1, संविधान का पालन करें और उनके आदर्शों, संस्थाओं, राष्ट्रध्वज और राष्ट्रगान का आदर करें. नंबर 2, भारत देश की क्षमता, एकता और अखंडता की रक्षा करें और उसे अक्षुण्ण रखें. नंबर 3, भारत देश के सभी लोग वर्ग, धर्म, प्रदेश या आधारित सब भेदभाव से परे हो. नंबर 4, वैज्ञानिक दृष्टिकोण, मानववाद, ज्ञान सदन तथा सुधार की भावना का विकास करें. नंबर 5, सार्वजनिक संपत्ति को सुरक्षित रखें और अहिंसा से दूर रहें. हिम्मतनगर थी इलियास मंसूरी नो रिपोर्ट.